હેલો ફ્રેન્ડ્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. 29 જૂન 2024 કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એમસીક્યુ આપણે આજ જોવાના છીએ. ઓકે, ડેઇલી ડોઝ 2. પ્રશ્ન નંબર 1 છે મિત્રો, કેગ એ તાજેતરમાં ભારતના પ્રથમ ચેડવિક હાઉસ નેવિગેટિંગ ઓડિટ હેરિટેજ મ્યુઝિયમનું ક્યાં ઉદ્ઘાટન કર્યું છે? ઓકે, તો કેગ દ્વારા મિત્રો હાલમાં ચેડવિક હાઉસ નેવિગેટિંગ ઓડિટ હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન શિમલાની અંદર કરવામાં આવ્યું છે. ઓકે, કેગનું ફૂલ ફોર્મ તમે બધા જાણો જ છો, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. ઓકે, હાલમાં કોણ છે મિત્રો? ગિરીશચંદ્ર મુર્મુ 2020થી કાર્યરત છે. પ્રશ્ન નંબર 2 છે મિત્રો, તાજેતરમાં ભારતના ટોચના સંરક્ષણ નિકાસ ભાગીદારી તરીકે કોણ ઉભરી આવ્યું છે? તો એ છે મિત્રો અમેરિકા. અમેરિકાના મિત્રો પ્રેસિડેન્ટ હાલ કોણ છે? જો બાઇડન. ઓકે, અમેરિકા વિશે અમુક કરંટ માહિતી છે એ આપણે જોઈ લઈએ. અમેરિકી રાષ્ટ્રપતિએ ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવા માટે નવી યોજના પેરોલ ઇન પ્લસની જાહેરાત કરી છે. ઓકે, ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવા માટે મિત્રો પેરોલ ઇન પ્લસની જાહેરાત કરવામાં આવી છે અમેરિકામાં. અમેરિકાએ ભારતને 31 પ્રિડેટર ડ્રોનના વેચાણની મંજૂરી આપી છે. અમેરિકા 2023માં સ્ટાર્ટઅપ ફંડિંગ વૈશ્વિક રેન્કિંગના ટોચ પર છે. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત કવાયત વજ્ર પ્રહાર ઉમરોઈ, જે મેઘાલયમાં આવેલું છે, ત્યાં થઈ હતી. ફિનટેક યુનિકોર્નના સંદર્ભમાં યુએસએ ટોચ પર છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, તાજેતરમાં PEN પિન્ટર એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ સન્માનિત કરવામાં આવે છે મિત્રો અરુંધતી રોયને. ઓકે, 27 જૂને બ્રિટિશ લાઇબ્રેરીએ ભારતીય લેખિકા અરુંધતી રોયને પેન પ્રિન્ટર પ્રાઇઝ 2024થી સન્માનિત કર્યા છે. આ નોબેલ પારિતોષિક વિજેતા નાટ્યકાર હેરોલ્ડ પિન્ટરની યાદમાં 2009થી પેન પિન્ટર પ્રાઇઝની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતની સૌથી મોટી ચિત્તા સફારી તાજેતરમાં કયા જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે? ઓકે, આજે મિત્રો સૌથી મોટી ચિત્તા સફારી છે એ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે, બધા ત્યાં જોઈ શકે છે. ઓકે, તો એ છે બેંગલુરુની અંદર આવેલી છે. ઓકે, આનું નામ શું છે ને એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. ઓકે, ભારતની સૌથી મોટી ચિત્તા સફારીનું નામ કોમેન્ટમાં જણાવો. તાજેતરમાં ભારત અને કયા દેશના વાયુસેનાએ સંરક્ષણ સહયોગને મજબૂત કરવા હોપેક્સ કવાયત હાથ ધરી છે? તો ભારત અને ઇજિપ્ત વચ્ચે મિત્રો કઈ હોપેક્સ કવાયત, યાદ રાખજો, વાયુસેનામાં. ઇજિપ્તની મિત્રો રાજધાની કઈ છે? કાયરો. નાણું છે ઇજિપ્તિયન પાઉન્ડ. હાલના ત્યાંના પ્રેસિડેન્ટ કોણ છે? અબ્દેલ ફતેહ અલ સીસી. ઓકે, હાલમાં મિત્રો તાજેતરમાં ભારતના નવા ગોલ્ફ ચીફ કોણ બન્યું છે? આ પ્રશ્ન IMP. ઓકે મિત્રો, કેમ કે તમને નવાઈ લાગશે મિત્રો, ભારતના નવા ગોલ્ફ ચીફ, તો ગોલ્ફ ચીફ બન્યા છે કપિલ દેવ. ઓકે, કપિલ દેવ તો ક્રિકેટ સાથે જોડાયેલા છે, પણ ગોલ્ફમાં તેમને એ રમતમાં ઘણો રસ ધરાવે છે, એટલા માટે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. સુપ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર અને કલા પ્રેમી ગોલ્ફર કપિલ દેવને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા PGTIના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે. અગાઉના પ્રમુખ શ્રીનિવાસને અધ્યક્ષપદ માટેની તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ કપિલ દેવને સર્વસંમતિથી નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં 100માં સભ્ય તરીકે કોણ જોડાયું છે? 100માં સભ્ય તરીકે જોડાયું છે મિત્રો પરાગ્વે. ઓકે, તો મિત્રો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું ફોર્મેશન થયું હતું 2015માં. ઓકે, ક્યાં આની સ્થાપના થઈ હતી? તો પેરિસ, ફ્રાન્સની અંદર થઈ હતી. પર્પઝ આનો મિત્રો શું છે? તો ટૂંકમાં તમને જણાવું તો આ કર્કવૃત છે અને આ મકરવૃત, આ બંને વચ્ચે જેટલા દેશો આવે છે ત્યાં સૂર્યના કિરણો મિત્રો ખૂબ વધારે પડતા આવતા હોય છે. તો આ સૌર ઉર્જાનો ઉપયોગ કઈ રીતે કરવો એના માટે આ એક સંગઠન છે. ઓકે, ઇન્ટરનેશનલ
સોલાર એલાયન્સ 2015માં થઈ હતી તેની સ્થાપના. એનું હેડક્વાર્ટર છે મિત્રો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જી, ગુરુગ્રામ, હરિયાણાની અંદર. ઓકે. તાજેતરમાં પ્રથમ ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન એશિયા પેસિફિક સમિટ ક્યાં યોજાઈ હતી? એ યોજાઈ છે મિત્રો કોચીની અંદર. ઓકે. ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન એશિયા પેસિફિક સમિટ કોચીમાં યોજાઈ છે. ઓકે. તાજેતરમાં નાટોના આગામી મહાસચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નોર્થ એટલાન્ટા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. ઓકે. નાટો તમે બધા જાણો છો. તેના આગામી મહાસચિવ તરીકે મિત્રો માર્ક રૂટની નિમણૂક કરવામાં આવી છે. તમારા માટે એક પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. તાજેતરમાં અહેવાલ મુજબ ભારતના સંકુચિત એટલે કે કમ્પ્રેસ્ડ બાયોગેસના ઉત્પાદનમાં કોણ એટલે કે કયું રાજ્ય ટોચ ઉપર રહેલું છે? આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. વિડીયો વિશેના મિત્રો તમારા અભિપ્રાયો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. વિડીયો મિત્રો ખરેખર પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.